નમસ્કાર. આજે આપણે ગુજરાત સરકારની એક ખૂબ જ મહત્વની સૂચના પર નજર નાખીશું. આ એક એવી સૂચના છે જે સીધી જ કાનૂની પ્રેક્ટિસ સાથે જોડાયેલી છે. તો ચાલો, ગુજરાત લગ્ન નોંધણી નિયમો 2006માં જે નવા સુધારા સૂચવવામાં આવ્યા છે અને ખાસ કરીને તેના પર પ્રતિસાદ આપવાની શું પ્રક્રિયા છે એને બરાબર સમજીએ. શરૂ કરતા પહેલા એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે. અહીં જે પણ માહિતી રજૂ કરવામાં આવી રહી છે એ બધી જ સીધી ગુજરાત સરકારના ગેઝેટમાં પ્રકાશિત થયેલ અધિકૃત સૂચનામાંથી જ લેવામાં આવી છે. એટલે આ વિશ્લેષણ સંપૂર્ણપણે સચોટ અને અધિકૃત છે. તો ચાલો હવે એની મુખ્ય જોગવાઈઓ શું છે એ જોઈએ. આજે આપણે કઈ રીતે આગળ વધીશું? પહેલાં તો આ તાત્કાલિક સૂચના શું છે એ સમજીશું. પછી કયા કયા સુધારા સૂચવાયા છે એ જોઈશું. નવી નોંધણી પ્રક્રિયાની વિગતોમાં ઉતરીશું. અને ખાસ કરીને જે 30 દિવસની સમયમર્યાદા છે એના પર વાત કરીશું. અને છેલ્લે વાંધા સૂચનો કેવી રીતે રજૂ કરવા એની પ્રક્રિયા જાણીશું. તો સૌથી પહેલી અને મુખ્ય વાત, સરકારે ગુજરાત લગ્ન નોંધણી નિયમો 2006માં ફેરફાર કરવા માટે એક મુસદ્દો એટલે કે ડ્રાફ્ટ રૂલ્સ જાહેર કર્યા છે. આ એક એવો કાનૂની વિકાસ છે જેના પર તમામ કાનૂની વ્યાવસાયિકોએ તરત જ ધ્યાન આપવાની જરૂર છે. હવે સવાલ એ થાય કે આ મુસદ્દો કેમ પ્રકાશિત કરવામાં આવ્યો? તો જુઓ, એનો મુખ્ય હેતુ જાહેર પરામર્શ શરૂ કરવાનો છે. કાયદા મુજબ સરકાર જ્યારે કોઈ નિયમ બદલે ત્યારે તેનાથી પ્રભાવિત થતા લોકો પાસેથી વાંધા અને સૂચનાઓ મંગાવવા પડે છે. આ એ જ પ્રક્રિયાનો એક ભાગ છે. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ અને જોઈએ કે આ ડ્રાફ્ટમાં કયા ચોક્કસ ફેરફારો સૂચવવામાં આવ્યા છે. શરૂઆત કરીએ એક નવી અધિકારીની ભૂમિકાથી. જો નિયમ 2માં એક નવી પોસ્ટ દાખલ કરવામાં આવી છે, સહાયક રજિસ્ટ્રાર. આ કોણ છે? તો કે રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરાયેલ એક અધિકારી. અને આ અધિકારીની ભૂમિકા ખૂબ જ મહત્વની બનવાની છે, કારણ કે નવી જે નોંધણી પ્રક્રિયા છે એનું સંચાલન એમના હાથમાં રહેશે. હવે આવે છે સૌથી મોટો અને સૌથી મહત્વનો ફેરફાર. નિયમ 4, જે લગ્ન નોંધણીની પ્રક્રિયા વિશે હતો, એને સંપૂર્ણપણે બદલી નાખવામાં આવ્યો છે. મતલબ કે હવે લગ્ન નોંધણીની આખી પ્રોસેસ નવી હશે. તો આ નવી પ્રક્રિયા છે શું? ચાલો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. પહેલું, હવે મેમોરેન્ડમ અને અરજી સીધી સહાયક રજિસ્ટ્રારને આપવાની રહેશે. બીજું, એ 2 કોપીમાં હોવી જોઈએ અને એના પર વર, કન્યા અને 2 સાક્ષીઓની સહી હોવી જોઈએ. ત્રીજું, એની સાથે નક્કી કરેલી ફી અને બધા ડોક્યુમેન્ટ્સ નોટરાઇઝ્ડ કરીને જોડવાના રહેશે. અને હા, જરૂરી ફોટોગ્રાફ્સ પણ આપવા પડશે. અને સૌથી છેલ્લે અને સૌથી મહત્વનું, હવે માતા-પિતાની વિગતો આપવી પણ ફરજિયાત છે. તો કયા કયા દસ્તાવેજો નોટરાઇઝ્ડ કરાવવા પડશે? લિસ્ટ પર એક નજર કરીએ. વર, કન્યા અને સાક્ષીઓનું ફોટો આઈડી, જેમ કે ડ્રાઇવિંગ લાયસન્સ કે પાસપોર્ટ. ત્રણેયના આધાર કાર્ડ પણ જોઈશે. વર અને કન્યાના જન્મના દાખલા અથવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ. અને જો હોય તો લગ્નની કંકોત્રી પણ જોડવાની રહેશે. એટલે હવે ડોક્યુમેન્ટેશનની જરૂરિયાતો ઘણી વધી ગઈ છે. ડોક્યુમેન્ટ્સ પછી વાત આવે છે ફોટોગ્રાફ્સની. અહીં પણ નિયમો વધુ સ્પષ્ટ થયા છે. વર અને કન્યાના બંનેના 2 પાસપોર્ટ સાઇઝ ફોટા, 2 સાક્ષીઓના પણ 2 પાસપોર્ટ સાઇઝ ફોટા. અને આ ઉપરાંત એક નવો ઉમેરો એ છે કે લગ્ન સમયે એટલે કે વિધિ વખતે લીધેલો વર કન્યાનો એક ફોટો પણ હવે આપવો પડશે. અને હવે એ મુદ્દો જેની પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે, માતા પિતાની વિગતો. હવેથી અરજી સાથે વર અને કન્યા બંનેના માતા-પિતાની પૂરી વિગતો આપવી પડશે. એમાં શું શું આવશે? તો જો ઉપલબ્ધ હોય તો એમના આધાર કાર્ડ, બંનેના પૂરા નામ, રહેઠાણનું પૂરું સરનામું અને બંનેના મોબાઈલ નંબર. આ ખરેખર એક ખૂબ જ મોટો અને નોંધપાત્ર ફેરફાર છે. તો આ માતા-પિતાની વિગતો લેવા પાછળનું કારણ શું છે એ આ નિયમથી સ્પષ્ટ થાય છે. હવે સહાયક રજિસ્ટ્રારની એક નવી ફરજ બનશે. અરજી મળ્યાને 10 જ કામકાજના દિવસોમાં એમણે વર અને કન્યા બંનેના માતા-પિતાના લગ્ન નોંધણીની અરજી વિશે જાણ કરવી પડશે. આ એક નવી અને મહત્વની પ્રક્રિયા છે. ચાલો હવે આપણે આ સૂચનાના સૌથી મહત્વના અને સમય સંવેદનશીલ ભાગ પર આવીએ. આ એ ભાગ છે જેની કાનૂની વ્યાવસાયિકોએ ખાસ નોંધ લેવાની છે. અને એ છે 30 દિવસની સમયમર્યાદા. યાદ રાખો, આ મુસદ્દો પ્રકાશિત થયાની તારીખથી બરાબર 30 દિવસ સુધી વાંધા કે સૂચના મોકલી શકાશે. એટલે કે 20 ફેબ્રુઆરી 2026થી આ સમયગાળો શરૂ થઈ ચૂક્યો છે. આ ડેડલાઇન ખૂબ જ નિર્ણાયક છે. આ કોઈ સામાન્ય ડેડલાઇન નથી.
ગેઝેટમાં સ્પષ્ટ લખ્યું છે કે આ સૂચનાના પ્રકાશનની તારીખથી 30 દિવસની સમાપ્તિ પછી જ સરકાર આ મુસદ્દા પર વિચારણા કરશે. આનો સીધો અર્થ એ છે કે જે કંઈ પણ કહેવું હોય એ આ 30 દિવસમાં જ કહેવું પડશે. ત્યાર પછી સરકાર પોતાનો નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. તો માની લો કે કોઈને વાંધો કે સૂચન રજૂ કરવું છે, તો એ કેવી રીતે કરી શકાય? એની સત્તાવાર પ્રક્રિયા શું છે? ચાલો એની વિગતો જોઈએ. આ બધી જ માહિતી અહીં ટેબલમાં આપી છે. તમારા વાંધા સૂચનો કોને મોકલવાના છે? તો કે અધિક મુખ્ય સચિવને. કયા વિભાગમાં? આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં. અને સરનામું છે નવું સચિવાલય, ગાંધીનગર. અને ફરી એકવાર અંતિમ તારીખ 20 ફેબ્રુઆરી 2026થી 30 દિવસ સુધીની છે. આ વિગતો બરાબર નોંધી લેજો, જેથી તમારી રજૂઆત સાચી જગ્યાએ પહોંચે. તો આ સમગ્ર વિશ્લેષણ પછી એક મોટો સવાલ મનમાં ઊભો થાય છે. આ જે નવા નિયમો સૂચવવામાં આવ્યા છે એનાથી ક્લાયન્ટ્સની લગ્ન નોંધણી અને ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયા પર કેવી અસર પડશે? અને એનાથી પણ મહત્વનું, એક વકીલ તરીકે આપણી સલાહ આપવાની પદ્ધતિમાં શું બદલાવ લાવવો પડશે? આ મુદ્દાઓ પર ગંભીરતાથી વિચાર કરવો આપણા સૌ માટે ખૂબ જ જરૂરી છે.